અમેરિકામાં રહેતા લાખો ભારતીય અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આજે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે ગ્રીન કાર્ડ, વર્ક પરમિટ, સિટીઝનશિપ, ફેમિલી પિટિશન, અસાઇલમ અથવા કોઈ પણ પ્રકારની યુએસસીઆઈએસ અરજી કરવાની તૈયારી હાલમાં કરવાના છો તો આ અપડેટને તમે અવગણશો નહીં. અને જે સામે થઈ રહ્યું છે તે તમારે જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે હવે માત્ર એક નાની ભૂલ અથવા જરૂરી દસ્તાવેજોની જો તમારી પાસે અછત હશે તો તમારા સમગ્ર કેસને જોખમમાં મૂકી શકે છે. 5 ઓગસ્ટ 2024 થી યુએસસીઆઈએસે નવી નીતિ અમલમાં મૂકી છે, જેમના કારણે હવે અરજી કર્યા પછી વધારાના પુરાવા આપવા માટે બીજી તક મળવાની કોઈ ગેરંટી રહેતી જ નથી. એટલે કે અરજી અધૂરી હશે તો સીધી નામંજૂર પણ થઈ શકે છે. ચાલો હવે વિસ્તારથી સમજીએ કે આખો મામલો શું કહે છે. સરળ ભાષામાં સમજીશું. યુએસસીઆઈએસે જાહેર કર્યું છે કે 5 ઓગસ્ટ 2024 થી લાગુ થયેલી આ નીતિને તે દિવસેથી પેન્ડિંગ રહેલી તેમજ ત્યારબાદ ફાઇલ થનારી તમામ ઇમિગ્રેશન અરજીઓ પર લાગુ પડશે. સૌથી મોટો ફેરફાર તો એ છે કે હવે અરજી દાખલ કરતી વખતે જ અરજદારે પોતાની પાત્રતા સાબિત કરતા તમામ જરૂરી પ્રાથમિક પુરાવાઓ સાથે જોડવા પડશે. અગાઉ ઘણા કેસમાં અધિકારીઓ રિક્વેસ્ટ ફોર એવિડન્સ એટલે કે RFE અથવા તો નોટિસ ફોર ઇન્ટેન્ટ ઓફ ડેની એટલે કે નોઇડ મોકલીને વધારાના દસ્તાવેજો માંગતા હતા. પરંતુ હવે જો અરજીમાં જરૂરી પુરાવાનો અભાવ હશે તો અધિકારી પાસે સીધી અરજી નામંજૂર કરવાનો અધિકાર રહેશે. યુએસસીઆઈએસનું એવું કહેવું છે કે આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ કેસની ગુણવત્તા સુધારવાનો અને બિનજરૂરી વિલંબ ઘટાડવાનો છે. એજન્સી મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી એવી અરજીઓ ફાઇલ થતી હતી જેમાં શરૂઆતથી જ જરૂરી દસ્તાવેજો જોડવામાં નહોતા આવતા. પરિણામે અધિકારીઓને વારંવાર RFE મોકલવી પડતી હતી, જેમના કારણે સાચા અને સંપૂર્ણ કેસો હોય તેમના નિયમોમાં પણ વિલંબ થતો હતો. કેટલાક લોકો માત્ર કેસ પેન્ડિંગ રાખવા અથવા તો અસ્થાયી લાભો મેળવવાના હેતુથી અધૂરી અરજીઓ દાખલ કરતા હોવાના પણ યુએસસીઆઈએસે ઉલ્લેખ કર્યા છે. આ નવી નીતિ હેઠળ હવે શું થઈ રહ્યું છે તે તો જોવું જ રહ્યું. હવે અધિકારીઓને વધુ વિવેકાધિકાર આપવામાં આવ્યો છે. જો તેમને લાગે કે અરજીમાં શરૂઆતથી જ જરૂરી પુરાવા નથી અને અરજદાર પોતાની પાત્રતા સાબિત કરી શકતો જ નથી તો તેઓ RFE કે પછી નોઇડ મોકલ્યા વગર સીધી અરજી ફગાવી શકે છે. જો કે તેનો અર્થ એવો નથી કે RFE અને નોઇડ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. જો અધિકારીને લાગશે કે થોડા વધારાના પુરાવાથી કેસ સ્પષ્ટ રીતે આગળ વધી શકે છે તો તેઓ હજુ પણ RFE અથવા તો નોઇડ જારી કરી શકે છે. પરંતુ હવે કોઈ પણ અરજદારે એવી ધારણા રાખવી જોઈએ નહીં કે દરેક અધૂરી અરજીને સુધારવામાં જોઈએ તો આગળ વધારી શકે સુધારીને. આ નિયમ માત્ર એક પ્રકારની અરજી પૂરતો મર્યાદિત અમેરિકામાં રહ્યો નથી. તેની અસર એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન એટલે કે EAD, એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એટલે કે ગ્રીન કાર્ડ અને ગ્રીન કાર્ડ અરજી, ફેમિલી બેઝ અને એમ્પ્લોયમેન્ટ બેઝ પિટિશન, નેચરલાઇઝેશન, અસાઇલમ તેમજ એક્સટેન્શન અથવા તો ચેન્જ ઓફ નોમિનેશન સ્ટેટસ સહિતના યુએસસીઆઈએસ દ્વારા સંચાલિત અનેક મહત્વની ઇમિગ્રેશન પ્રક્રિયાઓ પર તે ભારે અસર તેમાં જોવા મળી રહી છે. એટલે કે જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય હાલમાં અરજી અમેરિકાની અંદર કરવાની તૈયારી કરી રહ્યો હોય તો દરેક દસ્તાવેજ અને દરેક પુરાવાની બમણી ચકાસણી કરવી હવે પહેલા કરતા વધુ જરૂરી બની ગઈ છે. અંતમાં સૌથી મહત્વની વાત તો એ છે કે હવે યુએસસીઆઈએસની નવી પ્રક્રિયામાં જોઈએ તો પહેલા અરજી કરો પછી દસ્તાવેજ મોકલી દઈશું જેવી માનસિકતા ભારે પડી શકે છે. અરજી ફાઇલ કરતા પહેલા સંબંધિત ફોર્મ્સના ઇન્સ્ટ્રક્શન ધ્યાનથી તમારે વાંચવા જોઈએ. જરૂરી તમામ પ્રાથમિક પુરાવા જોડો અને શક્ય હોય તો અરજી સબમિટ કરતા પહેલા સંપૂર્ણ સમીક્ષા કરો. કારણ કે 5 ઓગસ્ટ 2026 પછીનો દિવસ દરેક કેસની શરૂઆતથી જ મજબૂત પુરાવા અને આધારિત જરૂરી દસ્તાવેજો માંગી શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી સમુદાય માટે આ ફેરફાર ખૂબ જ મહત્વનો છે અને યોગ્ય તૈયારી જ હવે સફળ અરજીની સૌથી મોટી ચાવી સાબિત થઈ શકે છે.